આજની ધર્મકથા. પ્રણામ. ધીરે ધીરે આપણે એક આચાર્ય ભગવંત એવા કે જે આચાર્ય ભગવંતની વાતો સાંભળતા સાંભળતા આંખો પહોળી થતી જાય, હૈયું ગદગદ થતું જાય અને હૃદયની અંદરમાં એવી સંવેદના પ્રગટે કે ખરેખર જૈન શાસન એ આવા બધા પૂજ્યોથી જ જયવંતું હતે. અને એ આચાર્ય ભગવંતની સમીપે આપણે ધીરે ધીરે જઈ રહ્યા છે એમની વાતો દ્વારા. એવું નહીં કે એમની પ્રભાવક વાતોના કારણે જ આપણને મહાન લાગ્યા છે, કારણ કે જો એવી વાતો કરવા બેસશું પ્રભાવકતાની તો કદાચ દિવસોના દિવસો એવા જ નીકળી જશે કે જેમાં ફક્ત એમની પ્રભાવકતાની વાતો થશે. કારણ કે આવા વ્યક્તિના તો જીવનના દરેક પ્રસંગોની, આવી વ્યક્તિની જીવનની દરેક ક્ષણો પ્રભાવક હોય છે. તમે વિચારો, આ પ્રસંગ થશે ને આપણે જે આજે લેશું એના આધાર પર સૌથી પહેલી સંવેદના આ લેશે કે કોઈ માણસ કંઈક કરે ને તો જ એને પરિણામ મળે. પણ વાદીદેવ સુરી મહારાજ સાહેબ, એમનું જીવન એવું હતું કે એમણે કંઈ ન કર્યું ને તોય લાખો લોકોને એમનો પ્રભાવ મળ્યો. એટલે અદ્વિતીય કહી શકાય ને એવો એક આ પ્રસંગ. આપણે ગઈકાલ સુધી જોયું કે વાદીદેવ શ્રી મહારાજ સાહેબે પેલા દેવબુદ્ધિ પંડિતને જીત્યો અને દેવબુદ્ધિ પંડિતને જીતવાના કારણે એમની પ્રસિદ્ધિ એ ચારે કોર ફેલાવા લાગી અને પેલો પંડિત જ નાગોર ગયો. નાગોર એટલે આજનું રાજસ્થાનની આવેલું એ નગર. નાગોર જઈને એણે ત્યાંના રાજાને આખી વાત સમજાવી. પેલા પંડિતની પણ મોટાઈ કહેવાય કે પોતાને જેમણે હરાવ્યો એની પ્રશંસા એણે પર રાજ્યમાં જઈને કરી. સૌથી પહેલો પરિચય હવે એ મેળવીએ કે આ પર રાજ્ય એ કંઈક અલગ હતું બીજા પર રાજ્ય કરતાં. કઈ રીતે? તો કે નાગોર અને ગુજરાત આ વર્ષોથી એકબીજાના પરમ વૈરી રાજ્યો. એસ્પેશિયલી સિદ્ધરાજ જયસિંહ, એમની આંખમાં કણિયાની જેમ ખૂંચતું રાજ્ય એટલે નાગોર, બોર્ડર ઉપર આવેલું રાજ્ય. ગુજરાતની બોર્ડર પતી જતી હતી એમની, એ બોર્ડર પછીનું જે રાજ્ય આવતું હતું એ નાગોર. એટલે પોતાને જ્યારે પોતાના રાજ્યનો વિસ્તાર કરવો છે તો સૌથી પહેલું એમણે આ જીતવું પડે, પછી બીજાને જીતવા પડે. અને નાગોર હંમેશાથી પોતે બહુ સશક્ત રહ્યું છે. હવે એવી જેની સાથેની વેરની ધારા હોય એવા રાજ્યના રાજાને સમજાણું કે આ વૈરી રાજાના રાજ્યની અંદરમાં આવા એક ગુરુ ભગવંત પણ બિરાજમાન છે. શું થાય? રાજાને સમજણ તો પડી, પણ સામાન્ય રીતે એવું થવું જોઈતું હતું કે એને એમ થાય કે ભાઈ હશે એમને ત્યાં, આપણે ત્યાં આવશે તો વાત કરશું. પણ ના, એ સમયના રાજાઓ વિદ્વત્તાના પૂજારીઓ હતા. એમને હંમેશા એવું રહેતું હતું કે અમારા રાજ્યમાં પણ આવા વિદ્વાન મહાપુરુષો પધારે તો અમારા રાજ્યનું કલ્યાણ થાય. આ બધાને મન પોતાના પ્રજા પોતાની એ પોતાના બાળકો સમાન હતા. જેમ બાળકના ઘડતર માટે હંમેશા મા બાપ લાલાયત રહે કે એ સારી સારી જગ્યાઓએ જાય, સારા સારા વ્યક્તિઓને મળે, સારા સારા વ્યક્તિઓ સાથે રહે, એવી રીતે રાજાઓને હંમેશા એવું રહેતું હતું કે અમારા નગરની અંદરમાં પણ એવા એવા વ્યક્તિઓ આવે કે જેના આધારે અમારી પ્રજાને એક સારું આલંબન મળીને રહે. જેવું દેવબોધિ પંડિતે કહ્યું એટલે તરત નાગોરના રાજાને એમ થયું કે ગમે તે ભોગે આપણને આ મહાપુરુષ આપણા રાજ્યમાં પધારવા જ જોઈએ. પણ આ તો શેનાથી ખેંચાઈને આવે? કોઈ પૈસાની લાલચ તો છે નહીં. એટલે સામાન્યથી જૈન ધર્મની સમજણ સારી, એટલે એમને ખ્યાલ આવ્યો કે આવા ઉત્તમ પુરુષોને તો વિનંતી કરવી પડે. અને આ બધા મહાપુરુષો સાધુ તો ચલતા ભલા, એ ન્યાયથી ચાલતા હોય, એટલે એમને મન તો કોઈ રાજ્યના સીમાડા છે જ નહીં. એટલે વિનંતીને માન આપીને ચોક્કસ આવી શકે, પણ મૂળમાં વિનંતી જવી જોઈએ. ઉત્તમતાને પોંખ્યા વિના જો લાવીએ ને તે ઉત્તમતા આપણામાં ક્યારેય ઉત્તમતા જન્માવી ન શકે. મફતમાં મળેલી ઉત્તમ વસ્તુ પણ ન લેવી, કારણ કે એ ક્યારેય આપણામાં ઉત્તમતા નહીં જન્માવી શકે. જો આપણને મફત લાગી છે તો કિંમત સમજી શકતા હોઈએ તો લેવી. અહીંયા કિંમત આપવાની તૈયારી નાગોરના રાજાની. અને એમણે નક્કી કર્યું કે આપણે કોઈ પણ ભોગે એમને
આપણા રાજ્યની અંદરમાં પધારવા માટેની વિનંતી કરવી છે. અને આહલાદન રાજા ચતુર, એમણે પોતાના જ દૂતને વેશ પરિવર્તન કરાવી અને ઓળખનું પરિવર્તન કરાવડાવીને મોકલ્યું. શું થયું? સીધો જાય તો સિદ્ધરાજના સૈનિકો એ બહુ ચતુર અને ચપળ હતા. એક એક આવનારા વ્યક્તિની બહુ જ કાળજી રાખતા કે ક્યાંક કોઈક બીજું પર રાજ્યનો વ્યક્તિ આવીને જાસૂસી ન કરી જાય. એટલે કોકના સગા થઈ અને આવ્યા, એમની હારે સુખેથી રહ્યા અને પોતાની એક ઓળખ બનાવી અને પછીથી એ દૂતને કહ્યું કે હવે તું જઈ અને રાજાને મહાત્માને વિનંતી કર. કેટલો સમય ગયો હશે? આટલી ફુરસદ રાજાને હોય? એક મહાત્માને વિનંતી કરવાની હોય તો એમ થાય કે ભાઈ સીધું જઈને થતું હોય તો કરી આવો. બાકી કેટલો સમય નીકળ્યા? કોઈ એક વ્યક્તિ એ પર રાજ્યમાં આવે, એમના કોઈક વ્યક્તિ સાથે ઓળખાણ કરે, પછી પોતાની એક ઓળખ બનાવે કે જેના કારણે કોઈને અંદેશો પણ ના આવે કે આ નાગોરનો માણસ હશે. એ હદ સુધી લોકોનું મન જીતવું, લોકોના માનસપટ ઉપર એક ઓળખ અંકિત કરવી, આ બધું સમય કેટલું માંગી લેતું હશે. પણ રાજાએ સમય આપ્યો. મહાત્માને વિનંતી કરવી, મહાપુરુષોને પધરાવવા, એ આજે આપણી માટે બહુ સહેલું થઈ ગયું છે ને, એટલે આપણને આ બહુ મુશ્કેલ લાગે. આજે તો શ્રી સંઘની અંદરમાં કોઈ મહાત્માને વિનંતી એકવાર કરી લીધી હોય, 2 જણા 5 જણાએ મળીને, અને આખો શ્રી સંઘ એ બહુ ઉમળકાભેર એમને પહોંચી લે આવે ત્યારે. આપણી વિનંતીઓ પણ એટલી બધી માંદલી અને નબળી છે કે એના દ્વારા છતું થાય છે કે આપણો બહુમાન કેવો હશે. પણ આ એ સમયની વાતો છે કે જ્યારે વિદ્વત્તા એ એની ગરિમા સાથે પહોંચાતી હતી. પેલા દૂતે જે પ્રમાણે આહલાદન રાજાએ કહ્યું હતું એ પ્રમાણે કર્યું અને કોઈને શંકા ન ગઈ. એવા સમયે એ મહાત્માને વંદન કરવા ગયા, વંદન કર્યા અને પછી પોતાની સાચી ઓળખ આપી કે સાહેબ, આહલાદન નગર રાજાએ મને મોકલ્યો છે નાગોર રાજ્યથી. સાહેબ, એમની બહુ ઈચ્છા છે અમારા રાજાની કે આપ પધારો. આખી પરિસ્થિતિનો તાગ સાહેબને તો હતો જ. દેશકાળનું દરેક વસ્તુનું ભાન દરેક ગુરુ ભગવંતોને હોય જ. સમર્થ ગુરુ ભગવંતો છે આ. એટલે ખ્યાલ હતો કે સિદ્ધરાજ અને આહલાદન રાજા આ બંને વચ્ચેનું વેર છે. પણ આચાર્ય ભગવંતોને તો ક્યાં કોઈ આ પ્રકારની લાગણીઓ કે વિચારો કે આવા આર્ત ધ્યાનોની કોઈ પણ પ્રકારની સ્પર્શ ના હોય. એમણે એ ભાવ જોયો, સામે મુકાયેલી મહેનત જોઈ, સુખેથી સ્વીકાર કર્યો કે ભલે રાજાને સમાચાર આપજો કે અમે ચોક્કસ આવશું. અને ગુરુ ભગવંત પધાર્યા. વિહાર થયો. સામાન્ય જેમ વિહાર થતો એમ થતો હોય. વિહાર કરી અને એમના સમયે આહલાદન રાજાને ત્યાં નાગોર નગરની અંદરમાં સાહેબ પહોંચ્યા. આ નાગોરનો જે સાહેબનો પ્રવેશ થયો, આપણને ખરેખર લાગે કે કેટલીક ઘટનાઓ કુદરત એટલી બધી વ્યૂહરચનાથી ઘડતી હશે. આ સ્થળ એટલું બધું સાહેબની સાથે કનેક્ટ થયું કે સાહેબ જ્યારે કાળ ધર્મ પામ્યા, વાદીદેવ સુરી મહારાજ, ત્યારે પણ નાગોરની અંદરમાં પામ્યા કાળ ધર્મ. નાગોર સાથેનો સાહેબનો સંબંધ એવો જોડાયો આ એક ઘટના દ્વારા. તમે જુઓ ઘટનામાં શું હતું, કંઈ દમ નહોતો. સિદ્ધરાજ જયસિંહને ત્યાં દેવબુદ્ધિએ મૂકેલો એક શ્લોક, એ શ્લોકનો ઉત્તર આપ્યો અને દેવબુદ્ધિએ જઈને નાગોરના રાજાને પ્રશંસા કરી અને નાગોરના રાજાને આકર્ષણ થયું. આટલું બધું પ્રબળ આકર્ષણ એ પૂર્વના ઋણાનુબંધ વિના અશક્ય છે. અહીંયા આપણે સ્વીકારવું જ પડે કે કોઈ એક ઋણાનુબંધ એવો છે કે જે અનાયાસે આપણી પોતાની જાણ વિના પણ આપણને કોઈક વ્યક્તિ સાથે જોડી દે છે. પછી જ્યારે વિચારવાને વિશ્લેષણ કરવા બેસીને ત્યારે લાગે કે યાર, આમ આટલું જલ્દી આટલું ફાસ્ટ કેવી રીતે કોઈની યારે સંબંધ જોડાઈ ગયો? પણ જોડાઈ જાય, કારણ કે આ આપણી ઈચ્છાથી નથી થતું, આ કોકની ઈચ્છાથી થાય છે. અને કોક જે છે એ નિસર્ગનું મહાશાસન, એ પ્રકૃતિ, એ ઈશ્વરીય તત્વ કે જે આપણું ભલું ઈચ્છે છે, એની ઈચ્છાને માન આપનાર માણસ નિશ્ચિતપણે જીવનમાં આગળ વધે છે. બસ ખાલી માણસે સમજવું પડે
કે હું જેને માન આપું છું એ મારા અહંકાર પ્રેરિત વાત છે કે ઈશ્વર પ્રેરિત વાત છે. બસ એ ભેદ જ્યારે આપણે કળવાનું શરૂ કરી દઈએ ને પછી જીવનની અંદરમાં એવા જ વ્યક્તિઓ મળે કે જે આપણને ફક્ત ને ફક્ત ઉત્થાન તરફ લઈ જાય. આ હલાદન રાજાને આ પ્રાપ્ત થયા. નગરની અંદરમાં સાહેબનો પ્રવેશ થયો સામૈયા સાથે, અને વિચારણાઓ, પ્રશ્નો, વાતો, સમજણ અને ચાતુર્માસો એક પછી એક આમ ચાલવા લાગ્યું. આ બાજુ સિદ્ધરાજ જયસિંહને વેર સળવળ્યો અને જે નાગોર ઉપર ક્યારનો કબજો મેળવવાની પોતાની ફિરાક હતી, હવે એ એટલી બધી પ્રબળ બની કે એને બહારની સપાટી પર આવવાનું થયું. અંદરખાનેથી બધી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ કે નાગોર ઉપર હુમલો કરવો છે. 3 વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહે આ નાગોર ઉપર હુમલો કરવાની, એને ઘેરો ઘાલવાની, અને જરૂર પડે તો 6 મહિના, 8 મહિના, 12 મહિના સુધી પણ આખું ને આખું સૈન્ય એના કિલ્લાને ઘેરો ઘાલીને અંતે એને હરાવીને પાછું આવે એવી તૈયારી સાથે એની ઉપર હુમલો કરવાની બધી જ તકેદારી એણે લીધી. અત્યારના મિસાઇલ હુમલા જેવી વાતો નથી કે આપણે શું કામ ત્યાં જવું છે, મૂકોને માથાકૂટ, અહીંયાથી બેઠા બેઠા મિસાઇલ ફોડી દો. આ એ જમાનો નહોતો. અહીંયા યુદ્ધો પણ છે ને બહુ કાયદેસર થતા અને બહુ પ્રામાણિકતાથી થતા. અહીંયા રાત્રિનો સમય થાય ને ત્યારે બંને સૈન્ય સુખેથી બાજુમાં સૂતું હોય ને તોય કોઈને વેર નહોતું નડતું, કારણ કે સૂર્યાસ્ત પછી લડાઈ બંધ રહેતી હતી. પ્રામાણિક લોકોનો સમય હતો. અહીંયા સામી છાતીએ હુમલો થતો હતો. આમ આપણા ઘરમાં બેઠા બેઠા સામાન્ય રાજ્યને અનિશ્ચિતતામાં જીવવું પડે કે આ ક્યાં મિસાઇલ છૂટશે, એવો સમય નહોતો. હુમલો થતો તો પડકાર ફેંકીને થતો હતો, સીધો નહોતો થતો. અને આ 3 વર્ષની મહેનત સિદ્ધરાજ જયસિંહની, અને મહેનતના કારણે એક એવું બળ ઊભું કર્યું કે હવે નિશ્ચિતપણે એક તો સિદ્ધરાજ જયસિંહ અજેય વ્યક્તિ, અજેય. આ બધા રાજાઓને છે ને આપણે ઓળખ્યા જ નથી. આપણી કમનસીબી છે કે આપણા બાળકોને આપણે કોઈ દિવસ ભારતના ભવ્ય ઇતિહાસની વાતો જ નથી કરી. આ આર્યાવર્ત કેવું ભવ્ય હતું એની વાતો કરવામાં આપણે બહુ સંકોચિત રહ્યા. બહુ તો આપણે શું કરશું, તો કે આપણે કુમારપાળ મહારાજા અને એવા કેટલાક રાજાઓ કે જે જૈન ઇતિહાસની અંદરમાં કેટલેક અંશે પ્રસિદ્ધ થયા છે, એવા રાજાઓની પણ પાછી વાતો કેવી, એ ગુરુ ભગવંતી સાથે જોડાયા હોય ને ધર્મ કર્યો હોય એટલી જ. એનું જાજરમાન જીવન, એના જીવનના આટાપાટા, એના જીવનનો ઉતાર ચઢાવ, એના શૌર્યની વાતો, એની ઉદારતાની વાતો, આવી વાતો તો પાછી આપણે જ નથી જાણી તો આપણે આપણી પેઢીને શું કરશું. અને જેને આર્યાવર્તનો ઇતિહાસ જ નથી મળ્યો એ પેઢી હવે એને જ્યારે ભણવા જવું છે, એને વિદેશ જવું છે, એને ત્યાં જ સેટલ થઈ જવું છે, આવા બધા ઇસ્યુ, આવા બધા પ્રશ્નો ઊભા થાય અને આપણે એમ કહીએ કે આ પેઢી માનતી જ નથી. પણ આ પેઢી માનશે જ કેમ? જેને પોતાના ઘરની કિંમત ખબર નથી એને પારકા ઘરે રહેવાનું મન થાય, એમાં આશ્ચર્ય શું છે? વાંક એ મા બાપનો છે, વાંક એ ઘરમાં બેઠેલા દાદી દાદાઓનો છે કે જેમણે બાળપણથી સિંચ્યું નહીં કે આ ભૂમિ કેટલી પવિત્ર છે. નાનપણથી સાંભળતા આવ્યા છે આપણે, પ્રવચનોમાં જે જતા હશે એને સાંભળ્યું હશે કે પુણ્ય જોઈએ ભાઈ, આર્ય કુળમાં જન્મ, આર્ય દેશમાં જન્મ, આ દુર્લભ વસ્તુઓ છે. પણ આવું બધું આપણે આપણા સુધી જ રાખ્યું. આપણી આવતી પેઢીમાંથી આપણે એવરેજ જોતા જઈએ ને અત્યારે તો વિદેશ જવાવાળાની સંખ્યા કૂદકે ને ભૂસકે આપણી પ્રજામાં બહુ વધી રહી છે. અને કમનસીબી જુઓ કે આખા જગતનો એકમાત્ર ધર્મ છે કે જે ધર્મ એવું કહે છે કે આર્યભૂમિમાં જન્મ મળવા એ પણ દુર્લભ છે. બીજી એક પણ ધર્મની વાતોમાં ક્યાંય આ દુર્લભતા નથી દેખાણી. અને એ જ ધર્મનું પાલન કરતા પરિવારોની અંદરમાં આજની પરિસ્થિતિ એ છે કે આર્ય દેશને છોડવાની એક તાલાવેલી રાખી છે. અને એ વ્યાખ્યાનની અંદરમાં બેસી વર્ષો સુધી જેમણે સામાયિકો અને કટાસણાઓને લાભ આપ્યો છે એ વ્યક્તિઓને પોતાનું બાળક, પોતાના ઘરની વ્યક્તિ વિદેશ જાય છે, આર્યભૂમિ છોડીને જાય છે, એનું ગૌરવ હોય છે. આ આશ્ચર્ય નથી, આ આઘાત છે. કમસે કમ એ ભારોભાર દુઃખ તો ઊભું કરી શકે કે ભગવાને જેને, પૂર્વાચાર્યોએ ઠોકીને જેને કીધું છે કે આર્યભૂમિમાં જન્મ લેવો, આર્યભૂમિમાં રહેવું, એ પ્રખર પુણ્યનો ઉદય છે. અનંત કાળની પુણ્ય રાશિ ભેગી થાય ત્યારે આ મળે. અને એમને આવું સાંભળ્યા પછી પણ ગૌરવ થાય કે મારો દીકરો વિદેશ ગયો,
કમનસીબીઓ છે. પણ મૂળ વાત આપણી, નાગોર ઉપર હુમલો કરવા માટે સિદ્ધરાજ જયસિંહ એ 3 વર્ષની જબરદસ્ત મહેનત કરે છે. અંતે નાગોર તરફનું પ્રયાણ થાય છે. બહુ જ સાવચેતીપૂર્વક એવી રીતે થાય છે કે નાગોરને ખબર પણ ન પડે. અને એ પ્રયાણ એક દિવસ નાગોરના કિલ્લાની બહાર આવીને પહોંચ્યું. કિલ્લાનો ઘેરો ઘાલ્યો. હજારોની સંખ્યામાં સૈન્ય ચારે બાજુએથી ગઢ હતા, ખાઈઓ હતી આજુબાજુ, એ બધાને પાર પાડવા માટેની બધી તૈયારીઓ, બધી વ્યૂહરચનાઓ. નાગોરને થકવી નાખશું, અંદર કિલ્લાના બંધ દરવાજા કરશે ત્યાર પછી થકવી નાખશું, અને છેવટે એમને બહાર આવી અને શરણાગતિ સ્વીકારવી પડે એવી તૈયારી સાથે ગયા કે અમારા સૈન્યનો તો પુરવઠો છે જ, બધો જ અમે તૈયારી સાથે આવ્યા છીએ. રાજ્યમાં હવે એક પણ નવું અનાજ ન જઈ શકે, એક પણ નવો કોઈ પણ પુરવઠો ન જઈ શકે બહારથી, એ રીતની ઘેરાબંધી ચારે બાજુની કરી લીધી. થકવીને અમે એમને હરાવશું. પરાક્રમથી તો કદાચ પછીથી હરાવશું, પણ મૂળ માનસિકતાથી હરાવશું પહેલા. આહલાદન રાજા ભીમાસણમાં તો પડ્યા, પરાક્રમી ચોક્કસ હતા, પણ આવડા મોટા સૈન્યની સામે જીંક ઝીલવાની તૈયારી નથી, એટલે કિલ્લો તો બંધ કર્યો, દરવાજો બંધ કર્યો. પણ એટ ધ સેમ ટાઈમ એમને એ પણ ખ્યાલ હતો કે સિદ્ધરાજ જયસિંહ છે, એ જ્યારે કંઈ કામ કરે ત્યારે વ્યૂહરચનાની એ બળવત્તરતા સાથે જ કામ કરે. પોતે અંદર સમજતા હતા કે હવે આ અંતિમ ઘા સાબિત થશે, પણ તેમ છતાં નગરના લોકોની હામ, એ રાજાનું પોતાનું પરાક્રમ જોયું જશે, જેટલા દિવસ થશે એટલા, પણ એમ કોઈને શરણાગતિ તો નહીં જ સ્વીકારીએ. કિલ્લો બંધ થયો, જાહેરાત થઈ ગઈ કે બધું જ હવે કરકસરપૂર્વક વાપરજો, કારણ કે નવું ક્યારે આવશે કંઈ જ ખબર નથી. આ બાજુ સિદ્ધરાજ નિશ્ચિંતતા સાથે બેઠા છે કે કાંઈ નહીં, થાકવા દો, સિદ્ધરાજની સામે પડ્યા છે. સિદ્ધરાજ જેને ઝુકાવવા આવ્યો હોય એને થાક્યા વિના આરો જ ના આવી શકે. અને એ સિદ્ધરાજ જયસિંહ સમયાંતરે અંદરના સમાચાર જાણવા માટે કેટલાક દૂતો, જાસૂસોને મોકલવાનું એ એક આખો નિશ્ચિંત તંત્ર. ઘેરો ઘાલ્યો, કિલ્લો બંધ થયો, અને હવે અંદરની ગતિવિધિઓ જાણવા માટે રોજ ગુપ્તચરો જાય. કેટલાક દિવસો સુધી આ ગુપ્તચરો જતા, અંદરની બધી પરિસ્થિતિઓ કહેતા. એમાં એક દિવસ એક ગુપ્તચર આવ્યો, અને એ ગુપ્તચરે આવીને કીધું કે ભાઈ આવી રીતે આ જે ઇલાકો છે, આ જે એરિયા છે, એની અંદર આ સાધુ ભગવંતો આવી રીતે બધા આરાધના કરતા હતા. અને એમાં એના મોઢામાંથી એક નામ નીકળ્યું કે વાદીદેવ સુરી મહારાજ સાહેબ અહીંયા બિરાજમાન છે. સિદ્ધરાજ ઊભો થઈ ગયો સ્થળ પરથી. શું વાત કરો છો? આ નગરની અંદરમાં અત્યારે વાદીદેવ સુરી મહારાજ સાહેબ બિરાજમાન છે? અને એને કીધું કે હા, પાક્કે પાયે વાત છે, તું નિશ્ચિતપણે સમજીને આવ્યો છે? બીજા ગુપ્તચરને મોકલ્યો કે જાઓ બરાબર જોઈ આવો કે જે મહાત્મા બિરાજમાન છે કયા છે. જાણ્યું, ફરી પાછો બીજો આવ્યો, કીધું કે વાદીદેવ સુરી મહારાજ સાહેબ બિરાજમાન છે. અને સિદ્ધરાજ જયસિંહે એક કાચી ક્ષણની અંદરમાં નિર્ણય લઈ લીધો કે સૈન્યને પાછું વાળો. આપણે હવે નાગોરને અત્યારે નથી જીતવું. કેમ? અત્યારે જો યુદ્ધ થાય, અત્યારે આ ઘેરાબંધી લાંબી ચાલે તો પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના સ્વાધ્યાયની અંદરમાં વિક્ષેપ પડે. અને સિદ્ધરાજ જયસિંહ હજી એટલો નપાવટ નથી કે વાદીદેવ સુરી મહારાજ સાહેબ જેવા આચાર્ય ભગવંત, સમર્થ આચાર્ય ભગવંત એમના સ્વાધ્યાયની અંદરમાં વિક્ષેપ પાડે, ફક્ત પોતાની એક રાજ્ય જીતવાની ઘેલછાના કારણે. અને સિદ્ધરાજે સૈન્ય પાછું પાડ્યું. કોઈ મિટિંગો ન થઈ કે 3 વર્ષની મહેનત છે સાહેબ, કેવી રીતે તમે કરી શકો આવું કોઈ મંત્રીઓને કે કોઈ સૈનિકોને કોઈ પ્રશ્ન ન થયો. સિદ્ધરાજ જયસિંહના મનમાં બેઠેલા રાજ્ય જીતવાના વિચારે પણ સિદ્ધરાજ જયસિંહને દબાણ ન ઊભું થઈ શક્યું, કરી શક્યું. કેમ? વાદીદેવ શ્રી મહારાજ સાહેબ પ્રત્યેનો અહોભાવ એટલો વિરાટ હતો કે નગર જીતવા માટેની વિચારણા એ વામણી પુરવાર થઈ. વિચાર તો કરો, એ વાદીદેવ શ્રી મહારાજ સાહેબ પ્રત્યેનો અહોભાવ કેવો હશે. આપણને છે ને ભરત મહારાજાને ચક્રરત્ન ઉત્પન્ન થયું, અને બીજી બાજુ સમાચાર આવ્યા કે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે,
અને ભરત મહારાજાએ ભગવાન તરફ પ્રયાણ કર્યું. આ કિસ્સો યાદ છે. આવા કિસ્સાઓ કેટલા યાદ છે જે સાવ નજીકના ભૂતકાળમાં થયા છે કે સિદ્ધરાજ જયસિંહ નગરને ઘેરો ઘાલીને બેઠો હતો અને જીતવાની પૂરેપૂરી તૈયારી સાથે શક્યતા સાથે હતો અને ફક્ત એને એક સમાચાર મળ્યા કે વાદીદેવ સુરી મહારાજ સાહેબ બિરાજમાન છે અને એણે આખીને આખી પોતાની વર્ષોની મહેનત, કેટલું ધન વેરાયું હશે આ તૈયારીઓ માટે, જીતવાની પૂરેપૂરી તક છે, વર્ષોની જૂની અદાવત છે, અને તેમ છતાં એક વ્યક્તિ વાદીદેવ સુરી મહારાજનું અસ્તિત્વ, સિદ્ધરાજ જયસિંહ જેવો માણસ. આપણને કુમારપાળ મહારાજા ખબર છે કે જૈન ધર્મના અનુયાયી હતા. આપણામાંના કેટલાને ખબર છે કે સિદ્ધરાજ જયસિંહને મન પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબનું મહત્વ આવું હતું? કયા ભારતના ઇતિહાસકારોએ આ વાત આપણી સામે મૂકી કે સિદ્ધરાજ જયસિંહને જૈનોનું આટલું બહુમાન હતું, જૈન આચાર્યનું, અને આવી જૈનોની આણ હતી? આ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, આ બધાના પાના ઉથલાવી દઈએ અને વાતો બધી સરસ મળશે, પણ ક્યાંય જૈન ધર્મ માટેનો એક સારો શબ્દ નહીં મળે. કનૈયાલાલ મુનશીની આ જૈન ધર્મ પ્રત્યેની ભારોભાર દ્વેષની એ આધારશિલા હતી. ખેર, એ વાત અલગ છે, એ પ્રશ્નો અલગ છે. મૂળ વાત આ છે કે આપણી પોતાની કમનસીબી છે કે આપણે જ આપણા ઇતિહાસને ક્યારે ઉજાગર ન કર્યો. આપણે છાપરે ચડીને બોલી ન શક્યા કે શું વાત કરો છો, સિદ્ધરાજ જયસિંહ એ કેવો જૈનાચાર્ય પ્રત્યેનો ભારોભાર અહોભાવ વાળો હતો કે અમારા આચાર્ય ભગવંત ખાલી બિરાજમાન હતા એટલા માત્રથી. એવું પણ નથી કે આચાર્ય ભગવંતે આજ્ઞા કરી કે ભાઈ આમ પાછા વહી જાઓ. આચાર્ય ભગવંતને તો સમાચાર પણ નથી કે આવું કંઈક બહાર ઘટના બની છે કે કોઈ પાછું જાય છે. ફક્ત મારા અસ્તિત્વના કારણે એક હાજરી શું કામ કરી શકે છે? આખું નગર મહિનાઓના મહિનાઓ સુધી જે પીડાયું હોત, જે આર્તધ્યાન થયું હોત, એ આહલાદન રાજાને હવે આ વાદીદેવ સુરી મહારાજ સાહેબનો સંગ જીવનભર માટે કેવો લાગે? જે કામ પોતાનું પરાક્રમ ન કરી શક્યું એ કામ ફક્ત એક પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબનું અસ્તિત્વ, એમની હાજરી કરી શકી. હવે વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ લોકોને કેવા લાગે? આ હતી એક જૈન શ્રમણની તાકાત. એમણે કંઈ જ ન કર્યું અને છતાંય બધું જ થઈ ગયું. આ હતા પૂજ્ય વાદીદેવ શ્રી મહારાજ. અને આવા વાદીદેવ શ્રી મહારાજ સાહેબની અનેક આવી વાતો ફરીથી માણવા માટે કાલે મળશું. જેના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિશાસ.